થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સત્સંગની વાતે તમે ચાલજો રેલો, નહીતર કર્મ સંતાપ વધતા જાય જો. સત્સંગની વાતે તમે ચાલજો રેલો, આ ભાગ્યે માનવ દેહ પામ્યા રેલો, એમાં સંસારને પોતાનો માન્યો રેલો. એવા ભવો ભવના બંધન તારા જાય જો. સત્સંગની વાતે તમે ચાલજો રેલો, ધંધા વ્યવહારની વાતો તને ભાવતી રેલો, સંત વચનોમાં ઊંઘ તને આવતી રેલો, આળસ તંદ્રા તો તારી ઉડી જાય જો. સત્સંગની વાતે તમે ચાલજો રેલો, અહીં મોક્ષનું જીવંત હરિદ્વાર છે રેલું, તેને માણવાને કેટલી વાર છે રેલો. ધ્યાને કરી લ્યો ને એના પ્રમાણ જો. સત્સંગની વાતે તમે ચાલજો રેલો, ધીરજ ધર્મના ઢોલ જેના વાગતા રેલો, એની પ્રભુ કરે છે રોજ સ્વાગતા રેલો. આવી અંતરે વગાડે વેણું નાદ જો. સત્સંગની વાતે તમે ચાલજો રેલો, જમન તારા છે આવા ઓર તારેલો, માનવ પામી લે શક્તિના નોર તારેલો, એના આવા ગમન મટી જાય જો. સત્સંગની વાતે તમે ચાલજો રેલો, નહીતર કર્મ સંતાપો વધતા જાય જો. સત્સંગની વાતે તમે ચાલજો રેલો, કે સત્સંગની વાતે તમે હાલજો. વાંધો એ છે સત્સંગની વાતો બહુ કરીએ, અમારે તો આમ આવે ને અમારે તો તેમ આવે, પણ એ વાત પ્રમાણે ઊભા નથી રહેતા. નથી ઘણા કહેતા કે ભાઈ વાતો તમારા છોકરાની બહુ હાલે, પણ ક્યાંય બંધાતું નથી, એટલે વાતે કોઈ ઊભા ન રહે તો એ સંબંધ થતો નથી. એ જગવ્યવહારનો સંબંધ પણ ન થાય તો સત્સંગની વાતે જો ન હાલે તો આ સંબંધ પણ થતો નથી. અને આ સંબંધ તો એટલા માટે કે કર્મ અને આપણા સંતાપો તૂટતા તૂટતા શૂન્ય થઈ જાય, એમાંથી સર્જન આપણા આત્મતત્વનું બળતણ રૂપી દીવો પ્રગટ થઈ જાય, અને જન્મ મરણના જે સંતાપો ભેગા કરીને આવ્યા છે એ બધા જ એક અવતારમાં ખલાસ થઈ જાય. નહીતર જો સત્સંગની વાતે ન હાલી, જાણીએ છતાં કાંઈ ન કરી તો પછી જીવનનો એનો સારનો કાંઈ અર્થ નથી. એટલે કર્મ કાપવા માટે તો આપણે આ કરતા હોઈએ, અને એ કર્મ એમનું બંધાતા જાય ને વધતા જાય તો સત્સંગ કર્યો ન કર્યો બરાબર થાય. એટલે સત્સંગની વાતે તમે ચાલજો રેલો, નહીતર કર્મ સંતાપો વધતા જાય. એ પ્રમાણે ન હાલી તો ઉલટાના વધે. આવ્યા તા કાપવા,
આવ્યા તો કપડાં ધોવા, 2 પોટલા બીજાને માથે ચડાવીને લેવા, બધાના મેલા એની ઘરે પાછા. કેમ છે ખબર? વાતું એ ચડ્યા ને તો સારું ભૂલાઈ ગયું. લે બીજાના 2 કોના થઈ ગયા કે બેનપણી હતી કે મારે એને મજા આવે નહોતું. મેં એનું મેં કીધું ધોઈ નાખે ને સારું. પછી એમ થયું હાલો ને હવે જાય ઘીરે તો આ પોટલા 3 આવી ગયા, ધોયા એકે નથી. એમ આ પોટલા બાંધા કરીએ કર્મના તો સંતાપો તો જન્મ ભોગવવાના રહીએ. આ સત્સંગરૂપી મનુષ્ય દેહમાં જે અવસર આપ્યો છે તો એ અવસરને પૂરેપૂરો માણી લઈ એ વાતે હાલવા માંડી તો કર્મ સંતાપા કપાતા જાય, નહીંતર વધતા જાય. એટલે સત્સંગ કરીને સત્સંગની વાતે હાલવું. બહુ બીજું આડાવડું બહુ ધ્યાન નથી દેવાનું. જેમ કોઈ રસોડામાં કે કોઈ પ્રસંગમાં કે ઉત્સવમાં આપણે ગયા હોય અને જમવાનો હાથ પડે પછી આપણે ધ્યાન ક્યાં હોય? બસ કંઈ થાળી હાથમાં આવે, ક્યાં ટેબલ છે, ક્યાં થાળીઓ ગોઠવી છે, ઝડપથી મન ત્યાં જ ડોકા કાઢશે. બીજે ગમે એમ હશે ને તો ક્યાંય આગા પાછું નહીં જાય. એમ જ્યારે આ વસ્તુ સત્સંગમાં વાતમાં જ્યારે હાલી ત્યારે ક્યાંય આડવડા ડોકા નહીં કાઢવાના, તો જ આ વાતે ઊભા રહી ગઈ. અને એક વખત વાતે ઊભતા આવડી ગયું તો જન્માંતરોનું કામ થઈ ગયું. નહીં તો આ એક અવસર મળ્યો છે એ આપણો જતો રહેવાનો છે. કોઈનું ઊભો નથી રહેતો, કારણ કાંઈ હારો હાલતો ને હાલતો રહે. એક સેકન્ડ એક પલ આપણી જાય છે અને હાવ ખાલી જાય તો કાંઈ કામની નથી. ભાગ્ય માનવ દેહ દુર્લભ માનવ પામ્યો. આપણે આ માનવ દેહ શેને મળ્યો? દુર્લભ મળ્યો છે, ભાગ્ય કરીને મળ્યો. પણ એ એમને એમ નથી મળ્યો. પછી ક્યાં જન્માશે, ક્યાં આપણું જીવન ગુજારી છે એનો મતલબ નથી, પણ માનવ દેહ મળ્યો ને એ મોટા મોટા ભાગ છે. એટલે તુલસીદાસને કહેવું પડ્યું, ધન્ય ભાગ્ય હો જો મનુષ્ય તન પાવા. મોટું ભાગ્ય એ છે કે મનુષ્ય દેહ મળ્યો. ભાઈ ઝૂંપડામાં જન્મમાં કે મેલમાં કે જેલમાં એ જોવાનું નથી. મનુષ્ય દેહ એક જ અનંત સંભાવનાઓનું બાસ છે કે જ્યાં જેવું કરવું જેવું ધારવું એવું થઈ શકે તો મનુષ્ય દેહમાં. એટલે એ ભાગ્ય નહીં, દુર્લભ ભાગ્ય હોય ત્યારે મનુષ્ય દેહ મળ્યો. એમાં પછી સંસારને આપણો માયના કરી કોઈનો થયો નથી. રાજા રાવણનો ન થયો, એને વિધાતા પૂછીને લેખ લખતી, છતાંય સંસાર કોઈનો થાય નહીં. ફરતો રહીએ એક દિવસ કાંઈ ન રહીએ. એટલે એ ફરે એનું કંઈ કામ નથી કે હાલતા ફરી જાય એનો ભરોવો નહીં. એમાં સંસારનું નામ જ સંસાર રાખ્યું, ફરે છે. એ કોઈ દી ઊભો ન રહીએ, સ્થિર ન રહીએ. એટલે એનું નામ સંસાર. કાયમ સરકતો જાય, ફરતો જાય અને ફરતા માણસનો કોઈ વિશ્વાસ ન કરે. એમ આ સંસારને આપણો માનીને બેહી તો એ કાંઈ ગણ કરે નહીં. સિકંદરને કોઈ કીધું કે આખી દુનિયા જીતી લીધી તોય તો એક દી મરી તો જવાનો. એના કરતાં ન મરે એવું એક સરોવર અમે દેખ્યું છે. જો તારો જીવ હાલે ને તારા પાસે બુદ્ધિ હોય અને તારી પાસે બળ હોય તો તું એક વખત સમુદ્રનું પાણી ચાખ્યાય. એ તળાવનું છે તો નાનકડું હાવ, જો એનું તું પાણી ચાખી લે એક વખત તો તારે મરવા પણ ન રહે. તો તે રાજ કર્યા આખી દુનિયાનું રાજ તારી માથે થઈ જાય. તો પછી તું રાજા, કોઈ દી કોઈને કાંઈ ઉપાધિ નહીં, કાંઈ કોઈ તારી લડવાઈ આવે નહીં અને તું અમર જ્યાં હોય ને તું જ રાખ આખી દુનિયામાં રાજા તું. સિકંદરે વિચાર કોઈ માંડ્યો કે હારી વાત તો બહુ સાચી છે. તો એના રાણતલ પાસેથી એક નકશો મેળવ્યો. જોયું તો હિમાલયના 7 શિખરની વચમાં એક નાનકડું સરોવર નકશામાં બતાવ્યું. પણ ત્યાં પહોંચતા તો કોક વિરલાઓ પહોંચે, કારણ કે એવડું બધું ઠંડુ વાતાવરણ. એક તો બરફની ટોચ ઉપરથી ગુજરવું અને એમાં પોતે સૈનિકો હોતો, ત્યાં તો પગપાળા જ હાલવું પડે. ત્યાં કોઈ ઘોડા કે ખચ્ચર કે કાંઈ હાલે નહીં, જેને એને જવાના રસ્તે. ત્યાં કાંઈ રસ્તો તો હોતો નથી. તો એ નેમ લીધું ગમે એમ થાય કે હું મારા દેશમાં પૂગું એ પહેલાં અમર થઈને જાઓ. એટલે ચક્રવર્તી સમાજ કાયમી હું જ રહું, બીજા કોઈને બદલાવા પણ નહીં, બધા ઉપર રાજ કાયમી કરો. એટલે
જે સાધુનો ઈશારો હતો એ પ્રમાણે તો નીકળો. કેટલાય સૈનિકોને ભેગો લઈને નીકળો તો કેટલાય સૈનિકો રસ્તામાં ઓગળી ગયા, હિમશિખરની શિલાઓમાં પડીને મરી ગયા ઠંડીથી. અને આ માણસમાં બધી સાધન સગવડતા હતી. તો થોડાક સૈનિકો અને સિકંદર પોતે એકલો તળાવ સુધી પૂગ્યો. બધા સૈનિકો કોઈ પહોંચી ગયા નહીં. નકશા પ્રમાણે જોઈ લીધું બરાબર છે, હિમાલયના શિખરોની વચ્ચે 7 પહાડોની એક ઊંડી ગુફામાં નાનકડું તળાવ છે. પોતે નકશામાં જોઈ લીધું બરાબર એ જ છે, બીજું કોઈ આસપાસમાં કાંઈ હતું નહીં. પોતે જેવો ખોબો ભરીને પાણી પીવાનો પ્રયાસ કરે છે ત્યાં એક કાગડો આવ્યો. કાગડાને ચાંસ મારી માથા પર એકદમ. તો એનું જે પાણી હતું એ ઢોળાઈ ગયું. જે પીવા જતો હતો, મોઢા આગળ લંબાવતો હતો, એ ઢોળાઈ ગયો. અને કાગડાને વાચા ફૂટે, હે સિકંદર તો ચેતી જા, પાણી પીમાં. બોલો સિકંદર કે મેં આટલા પ્રયાસ પછી અમર બનવાનો વિચાર કર્યો અને તું મને પાણી પીતો રોઈશો શું કામ? એ કે હું એટલા માટે તને કહું, તારે અમર બનવું નથી, એના કરતાં મોત માગી લે. બોલો કે પણ હું મોત શું કામ માગું? મને અમર મળતું હોય, અમર થઈ જવાનું, તો હું તો ચક્રવર્તી સમાજ છું, મારે ક્યાં કાંઈ ઘટે? કાગડો કે હું જેવા વેમમાં હતો, મને એક સાધુએ કીધું કે તારે અમર થઈ જવું હોય તો પાણી ચાખી લે. એટલે મેં પાણી ચાખી લીધું છે. તેદુનો હું અમર છું. મારા વડવાઓના વડવા, એના વડવા બધાય વયા ગયા, હું આજ એને એવું છું. છોકરા એના છોકરા, એના છોકરા, કેટલી પેઢીઓ મેં જોયું, હું એની ઓલા બધાય બદલા કરે. એટલે હવે હું આથી શરીરથી કંટાળી ગયો છું. આના કરતાં ભગવાન મરણ દે, હું સાસું પછાડું, હું મારા શરીરને પડતું મૂકું, કોઈ જગ્યાએથી મારું મોત થતું નથી. હું કંટાળી ગયો, આના કરતાં બેતર હું મરી ગયો હોત તો સારું હતું. એટલે હું તને થોભી જા અને મારી શિખામણ માન લે. આ અમર થવામાં મજા નથી, આ મરી જાય છે એમાં જ મજા છે. પછી જૂનું થયા પછી તમારું કોઈ કાંઈ હોતું નથી ને તું કોઈને ઓળખતો નથી હોતો. એવા માણસો દર વખતે આવશે અને પછી તને એમાં મજા નહીં આવે. સિકંદરે ઘણી વખત વિચાર કર્યો કે કાગડાની વાત સાચી હોય તો હોય. કાગડાએ માંડીને બધા જીવનની વાતો કરી. પછી ઓલાએ કીધું એના કરતાં બેતર છે, ભલે કાલ મરી જવું પડે, હવે આ પાણી ન પીવું. કહેવાય છે એ અમૃત મળ્યું છતાંય સિકંદરે એ છોડીને જતો રહ્યો કે ભલે અમર થઈને પછી મરવાનો માટે તલસવું પડે, તડપવું પડે, ગમે એમ કરી તો મરી હકાતું નથી. એના કરતાં મરી નવું શરીર પામી નવી વસ્તુ તો બંધનમાંથી તો છૂટી. એટલે એને અમૃત મળ્યું છતાં એણે પાછી પાની કરીને તુચ્છ ગણીને તરસો યોગ્ય. તો આ સંસારને આપણે આપણો માની જે કોઈનો થયો નથી તો આપણને બંધનમાં નાખે, ફરીથી સંસારમાં આવવું પડે, ફરીથી બીજા યાતનાઓવાળા પશુના અવતાર લેવા પડે. તો આ મનુષ્ય દેહની કોઈ કિંમત રહે નહીં. મળ્યું છતાં આપણે લાભ ન લઈ ગયા, ભગવાન પણ એને માફ ન કરે. જો સત્સંગની વાતે હાલી તો આ ભવોભવનું જે બંધન છે એ પણ આપણા નીકળી જાય. કંઈ નીકળે? સત્સંગની વાતે હાલી તો. સત્સંગ કરે રાખીએ કાંઈ નહીં થાય. છોકરો બધું ફટોફટ બોલી જાય પણ પેપર ટાણી એક અક્ષર ન લખે તો એ બોલી ઘીરે જાય પોપટની ઘોડે, તો એ કોઈ પ્રશ્નનો જવાબ આવી જાય તો એથી કાંઈને માર્ક કોઈ દે નહીં. પરીક્ષામાં બોર્ડમાં કે જ્યાં પેપર લેવાય એમાં લેખિત આપે આ પ્રશ્નનો આ જવાબ તો એને માર્ક દે. ઘેરે ભલે ને બોલી જતો પણ લખે નહીં તો કાંઈ ન મળે. એમ સત્સંગની વાતે હાલવું પડે. હાલી નહીં તો કાંઈ થાય નહીં, તો બંધન ઉલટા ન વધે. આમાં તો ભવો ભવના બંધન છૂટી જાય જો સત્સંગની વાતે હાલી તો. ધંધાના વ્યવહારની વાતો તને ભાવતી, કાંઈક ધંધો વ્યવહાર આપણે કરતા હોય એવું નથી. આખી દુનિયા ધંધો વ્યવહાર કર્યા વિના પોતાનું ગુજરાન હાલતું ન હોય. મજૂરી કરે, કોઈ ધંધો કરે, કોઈ કારખાનું, કોઈ નોકરી, કાંઈ ને કાંઈ પરિશ્રમ કરતા જ હોય. એ ધંધા વ્યવહારની વાતો તને ભાવતી, કાંઈક આપણે વાતો કોઈ ધંધાની બહુ કરીએ.
સત્સંગ હોય તો કે તમારે શું હાલે ને વાડીએ હું થયું હતું ને તમારા હીરામાં કેમ છે ને હવે તમારી નોકરીમાં તમારો સાહેબ હારો છે કે નહીં. હવે એ લપ મૂકીને તો એ લપ કાઢવા હાટું તો અહીંયા આવ્યા છે સત્સંગમાં, તો વૈશમાં વ્યવહારનો ડખો કરીને ઓલી સત્સંગની ભાવને બગાડે. તો ધંધા વ્યવહારની વાતો તને ભાવતી શું કામે આપણને લગતી હોય ને પછી કોઈ એમ છે કે ભાઈ તારો સાહેબ તો બહુ ઓઈલો છે ને અમે પહેલેથી ઓળખીએ, કાંઈ કે તારી હાવ ખરાબ છે મને ખબર છે પહેલેથી, તારી નણંદને તો હું ઓળખું એ મારી બેનપણી છે. તો આવી ધંધા વ્યવહારની વાતમાં જે રાગ દ્વેષનું ઉત્પન્ન થાય એ આપણને ગમે બહુ, કાંઈક આપણા વખાણ કરે, સામે માણસના ભૂલ ગોતાડે, એટલે આપણો સૂક્ષ્મ અહંકાર ઊભો થાય. એ અહંકારને મજા આવે કે નહીં હવે બરાબર આવેલું, તો કારણ કે એ મનને એ ભાવતું હતું ને એ બતાવ્યું, એટલે રીસ્વાદમાં એને પહેલેથી જ ધંધો હાલે છે, એનો આનંદ આવે છે, એટલે એમાં વધુ વધુ ઊંડું ઉતરશે. સત્સંગને ભૂલી જા, ધંધા વ્યવહારની વાતમાં ચડી જા ગાડી. સંત વચનોમાં ઊંઘ તને આવતી. કોઈ મહાપુરુષે કીધું કે ભાઈ આજ રાત ઊંઘ કરવાની નથી, આ જાગી લેજો, આ જાગરણની રાત છે, તોય આપણને ઊંઘ આવશે. સત્સંગમાં આપણને ઊંઘ આવે, સંત વચનોમાંય ઊંઘ આવે. પણ જો સત્સંગની વાતે હાલવા માંડી તો આળસ ને તંદ્રા ઉડી જાય. પછી આળસ જ ક્યારેય ન આવે કે હારી આળસ શું, કારણ કે ઊંઘ જ આવતી બંધ થઈ જાય. આપણી પાસે શક્તિનો પુરવઠો તો બહુ સરસ પડેલો છે, કુદરતે નિર્માણ કરેલી છે. આ દેહમાં એવડી તાકાત એવડી શક્તિ આપી છે કે દુનિયાને કોઈને ખ્યાલ ન આવે એટલી છે, પણ એ અનુભવ સિદ્ધ બને તો જ એ કામની છે. દાખલા તરીકે આપણને ખૂબ ઊંઘ આવે, આખો દિવસના થાયકા પાયકા છે, ધંધેથી આવ્યા, કોઈ નોકરીએથી આવ્યા, કોઈ ખેતરેથી આવ્યા, અને લાઈ જલ્દી મારે ખાવું નથી, સૂઈ જવા દે, આ તો હાવ ઠાકીને છે જેવો થઈ ગયો, તેને ઊંઘ માટે કે ખાલી સૂઈ જાઓ. તો જ્યાં હોય ને જરાક નીંદર આવી ન આવી અને કોઈ સમાચાર આપે કે ભાઈ તમારા કારખાનામાં આગ લાગી છે, તો ઊંઘ છે કે નહીં બને હુવા દે, સવાર જાય એમ કોઈ દી નક્કી કરશે કે ભાગ છે, પછી એને આખી રાત નીંદરી નહીં આવે, ઠારવાઈ જાય અને બધી રાયડું નાખશે. તો હું તો નીંદર ફૂલ આવતી હતી, ઠાયકો પાયકો હતો, ખાવાનો વિચાર નહોતો, ખાધું નહીં, પાણી પીને સૂઈ ગયો, તો એને નીંદર કેવડી હતી અને એની સામે ઊંઘમાંથી જાગૃતિ કેવડી આવી. હવા લગન ઊંઘો નહીં તો એને કાંઈ વાંધોય ન આવ્યો, તો એને આળસય ન થઈ, તો આ ક્યાંથી શક્તિ આવી? શક્તિ તો અંદર પડી હતી, આ ખજાનો કાયમી પડ્યો છે, પણ સમય આપણને એનો ઉપયોગ નથી આવડતો, એટલે ઊંઘ ને આળસ આપણને આવે. પણ આળસને તંદ્રા કંઈ ઉડી જાય? સત્સંગની વાતે હાલી તો. સત્સંગની વાતો કર્યા કરી તો કાંઈ પાકશે નહીં. આળસને તંદ્રા તો ઉડી જ આવી જોઈએ. અહીં મોક્ષનું જીવંત હરિદ્વાર છે. મોક્ષનું જીવતું જાગતો જો હરિદ્વાર હોય તો મનુષ્ય દેહ છે. એ સિવાય જગત આખામાં ક્યાંય હરિદ્વાર નથી. હા, હરિદ્વાર કહે છે અને હરિદ્વાર છે એમ, ઋષિકેશને હરિદ્વાર કહે એને, પણ મોક્ષનું જીવનદાર તો મનુષ્ય દેહ છે. એ સિવાય ન્યા તો બધા મોક્ષ ન પામી જાય અને બધા ન્યા ન થઈને બેહે કે હાલો મોક્ષનું ટાઈમ થઈ ગયો, હવે હરિદ્વાર વયા જાઓ, એટલે આ કોરોનાની માથા કોઈ નહીં, તો બધા હરિદ્વારમાં ન ઘૂસી જાય, પણ ત્યાં કોઈનું કાંઈ મેળ ખાતો નથી. મનુષ્ય દેહ છે તો જ એ જીવંત હરિદ્વાર છે. બાકી તો ઓલું મરી ગયેલું દ્વારમાં જાવ તો કાંઈ પાકે નહીં. અહીં મોક્ષનું હરિદ્વાર છે જીવંત, તેને માણવાને કેટલીક વાર છે, ક્યાંય જવા પણ નથી. પોતાના દેહ મંડળની અંદર શરીરની રચના એવડી કરી, કોઈ શક્તિ ઘટે નહીં, કોઈ વસ્તુ એમાં ઘટતી નથી, એવડી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એવડી વ્યવસ્થા જન્મની સાથે જ કરી છે. વળી 33 કરોડ દેવતાએ બેહાડ્યા ગણાય તો પહેલાં બેહાડ્યા પછી હાલતું કર્યું આ કમઠાણ, તોય જો ન સમજાય તો આને માણી નહીં તો એનો કોઈ અર્થ નથી. પૈસા મળ્યા પણ મોજ ન માણી, લોભમાં કાઢી નાખી જિંદગી, અને પછી ખબર પડી કે હારો આપણે કેમ નહીં વાપર્યો હોય, અરે આ તો છોકરા ઉડાવી દે, પણ હવે પછી જે કરે હવે ચારે ટાઈમે વાપરી ન ગયો તો એમાં કોઈ શું કરે. એમ સત્સંગમાં મોક્ષનું હરિદ્વાર આ દેહમાં દર્શાવ્યું. જો એને આપણે માણી ન હેગા, અનુભવ ન કરી હેગા, તો આપણને ધ્યાને કરીને સમજાવી લીધું કે ધ્યાન કરી લ્યો તો એનું પ્રમાણ પણ મળી જાય, ક્યાંય ગોતવા ન જવું પડે. વાતોથી માની ન લેવાય,
કે આ મોક્ષનો હરિદ્વાર છે, ગુરુ કે કોઈ સાધુ સંત કે કોઈ શાસ્ત્ર વચનમાં લખ્યું હોય કે આ જીવંત હરિદ્વાર એટલે મનુષ્ય દેહ છે. એમની મનુષ્ય દેહ તો આપણને મળ્યો છે, આપણે સાબિત કરી લેવું પડે. કોઈ કહેતું હોય ખોટું છે, ખાચું કંઈ થાય, પોતે પોતાની અંદર ઉતરે તો ધ્યાન કરી લઈએ તો ખબર પડી જાય કે નહીં આ હકીકત કહે છે. અને તો સત્સંગની વાતે આપણને હાલવાય માંડીએ અને વિશ્વાસે આપણે દ્વારકાએ પૂગી જઈએ. ધીરજ ધર્મના ઢોલ જેના વાગતા રહેલો, જેને આમાં ધીરજ છે, ધર્મમાં ઉતાવળે આંબા પાકે નહીં. એમ કોઈ ધર્મમાં આપણે પડીએ તો કાલને કાલ બધું થઈ જાય એવું ક્યારેય ન હોય. એના ટાઈમ પ્રમાણે પાકે. આપણી જેવી ધગસ, આપણી જેવી તમન્ના, આપણે એના પ્રત્યે જેટલો લગાવ છે એવું એટલું હોય તો ધીરજ આવે, તો જ ધર્મ આવે. ધર્મને ધીરજને બહુ સંબંધ છે. જેટલી ધીરજ અંદરથી ઉતરે એટલો ધર્મ સમજવામાં આવે, અને સમજવામાં આવે એટલે અંદર ઉતરે, અને અંદર ઉતરે એટલે આપણને ગણ કરે. ઉપરથી બે કાને વહી જાય, આ કાનેથી આવ્યું ને આ કાને ગયું તો કોઈ દી કામ ન આપે. આ ધીરજ નામના ઢોલ વાગે તો ધર્મ તો એની મેળે આવે. એટલે ધીરજરૂપી ધર્મના ઢોલ જેના વાગતા રહેલો, પ્રભુ કરે છે રોજ એની સ્વાગતા. ભગવાન ખુદ એની સ્વાગત કરે કે ભાઈ આ તો ધીરજ ધર્મની ધ્વજા પ્રગટાવીને આવ્યો છે, મનુષ્ય અવતાર લઈને નક્કી આ કાંઈક કરીને આવ્યો છે, તો ભગવાન ખુદ એનું સ્વાગત માટે ઊભો છે. એ કે હું તો બધાની રોજ રાહ જોઉં, કોક મારો દીકરો થઈને આવે, મારા દીપડા થઈને આવે. કરવું હું જે મેં ધાર્યો તો એવો કોઈ આવતું નથી. અને આવી અંતરે વગાડે વેણું નાદ. પ્રભુ સ્વાગત કરે એટલે તો અંદરથી વેણું નાદ વાગે છે. બે કાનમાં આંગળી નાખીને ઓમકારનું નાદ સતત એની મેળે રણકાર થાય, રટણ થાય. એ આપણે કાંઈ કરતા નથી. આ મનુષ્ય દેહમાં ઈશ્વર હોવાની સાબિતી છે કે આપણે કાંઈ ન કરીએ છતાંય એમનું એમ આ નાડી, આ ધડકે, એમનું હૃદય સતત શ્વાસોશ્વાસ જાણે હાલે. એક શરીરની રગમાં એનું શ્વાસોશ્વાસની સાથે સાથે લોહીનું વહવું પણ સાથે થાય. તો એ પલ્સેટ બનાવી કોણે? માપે ભલે ડૉક્ટર કે વૈદ્ય માપે, પણ પલ્સેટ બનાવી તો ઈશ્વરે ને. તો અંતરે વેણું નાદ એની મેળે વાગે. આપણે કાંઈ ન કરવું પડે, પણ ધીરજ નામના ઢોલ વગાડીને ધર્મની ધજા જો ફરકાવે તો ભગવાન તો રોજ સ્વાગત કરવા હામો જ ઊભો છે. અને અંતર નાદે એ વેણું વગાડે. જેથી ગોપીઓ સાથે રાસ રમીને જે વેણુનાદ વગાડ્યો, આજ હજી એની નાદ આ દેહ મંડળમાં કાયમ ભાગતો જ હોય છે. પણ આપણી પાસે સાંભળવાની એ દૃષ્ટિ નથી, સાંભળવાની સમજણ નથી, અને આપણે સાંભળવાની તૈયારી પણ નથી. એટલે સત્સંગની વાતે જો હાલી તો આ બધું થવા માંડે. જમન તારા છે એવા ઓળતા રહેલો. બધા સંત મહાપુરુષોનો એક જ ઓળતો હોય કે અમે ખાઈ લીધું, અમે જે અનુભવ કરી લીધો, જે અમને દેખાણું આ જગતની વસ્તુમાં, જે સાર દેખાણો એ સારનો સાર આત્મતત્વરૂપી બ્રહ્મવેતા જે તત્વ પડેલું છે આ દેહ મંડળમાં, ભગવાન એને પણ સદબુદ્ધિ આપી એ લોકો પણ એનો આનંદ ઉઠાવે, એ પણ એની ખુશી વ્યક્ત કરી જન્મ મરણના બંધનમાંથી છૂટીને પરમાત્મામાં ભળી જાય. એવું દરેક મહાપુરુષો એનો શિષ્ય સવાયો કેમ થાય, બધા સુખી કેમ થાય, બધા જીવોનું કલ્યાણ કેમ થાય, એ જેના ઓળતા હોય કાયમ. માનવ પામી લે શક્તિના નોરતા. હે મનુષ્ય દેહ જે પામ્યો છે તો હે ભગવાન, હે પ્રભુ, તારા આ દેહને તું તાત્પર્ય સિદ્ધ કરી લે. તારી અંદર બેઠેલા પરમાત્માને ઓળખી એમાં રહેલી શક્તિ તું જગાડ તો તારા નોરતા પણ થઈ જાય. કરવા પડે નહીં નોરતા, એટલે ન રહેવું પડે અને શક્તિ એની મેળે આવે, એ શક્તિના નોરતા થઈ જાય. એવો મહાપુરુષના ઓળતા હોય. કાયમ એમ હોય કે ભગવાન એ મારા બાળકો કાયમ માટે સુખી રહે, શાંતિમય જીવન જીવે, અને તારું સત્સંગ, તારું ધ્યાન કરતાં કરતાં તારી સંગતે આવીને તારા ભેગા ભળી જાય, તારામાં વસી જાય. એવું દરેક મહાપુરુષો ઈચ્છતા હોય. એટલે પોકારીને પોતાની કાવ્ય રચના ભજનોમાં એ વાણી વણીને શાને સમજાવીને એ જગાડતા હોય છે કે તમે જાગો જાગો.
એટલે કૃષ્ણને જગાડવા માટે નરસિંહ મહેતા ગાય કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. એ ખરેખર કૃષ્ણને જગાડવાનું નામ એવું કોયલો કૃષ્ણને જગાડવાનું નથી. અંદર બેઠેલા કૃષ્ણની વાત કરી કેલા તારા વિના ધ્યાનમાં કોણ જાય. ધ્યાન એટલે એવું ન સમજ્યું ગાયોની વાત કરી. આ ઇન્દ્રિયોના પ્રવાહમાં આપણે તણાઈને ગમે ત્યાં ખેંચી જાય, આપણને આપણે જવું છે ક્યાંય લઈ ક્યાં જાય તો એ ધ્યાનમાં જાહે કોણ. 364 ગોવાળિયા ટોળે વેળા, એમાં ભલો ગોવાળિયો કોણ થાય. આમાં જે અસ્થિ મજા એ 356 છે એમ કરીને આજે જોગણીના રૂપમાં એણે 64 જોગણી કરી છે. એમ આમાં દિવ્ય શક્તિ અને ચેતનાઓથી ભરપૂર આ મનુષ્ય દેહ છે. એની ઉપર રાજ કરવા માટે મનને મોકલો છે, પણ મન છે એ રાજ કરવાને બદલે પોતે નોકર બનીને ઇન્દ્રિયોના કયામાં આવી જાય, એટલે આપણું કામ થતું નથી. રાજા મટીને નોકર થઈ જાય, નોકરમાંથી જો રાજા થઈ જાય તો બધી ચેતના એનું કામ કરવા માંડી જાય. તો આવાગમનના જે મટી જાય, જે નોરતા છે, આવવું જવું આવાગમન, તો જન્મ મરણના ફંદમાંથી છૂટી જાય. પણ ક્યારે સત્સંગની વાતે હાલે તો સત્સંગ કરે, સત્સંગ સાંભળે, એ કાંઈ આપણું ભલું થાય નહીં. એમ તો શાસ્ત્રો વાંચે, વેદ પુરાણ વાંચે, એથી કાંઈ કલ્યાણ થાય નહીં. પણ એ જીવનમાં ઉતારે, સમજે અને એના પ્રયોગ કરી જોવે કે આ કહે છે એ બરાબર છે કે કેમ. અને એ તથ્ય પાકું હોય, સાબિત કરેલું સત્ય સ્વીકારે તો અહીં સત્સંગ આવે. માની લીધેલી કોઈ વસ્તુ સ્વીકારે તો સત્સંગ આવતો નથી. માની લીધેલામાં જ વધુ વળગ્યા છે એટલે બધું નડે. પિતૃય નડે ને ફલાણું નડે ને ઢીકડું નડે. ન કે એને નોડતા કે એને જોવા જવું ન પડે, લાભ છે કે શુભ સોગડિયા એ કંઈ નડે નહીં, સોગડિયાને એ નડે. પણ આપણે ત્યાં સુધી ધીરજના ઢોલ નહીં વગાડીએ, સત્સંગની વાતે નહીં હાલીએ તો હરિનું દ્વાર આ ઘટમાં છે એ મર્યું તોય દેખાય નહીં. લાખો અવતાર વહી જાય તો આપણે એવા ને એવા રહેવું. જો એમાંથી પર જવું હોય તો સત્સંગની વાતે શરૂઆત કરી દેજો હાલવાની. તાત્પર્ય હિમજીને એ નાદે પોતાના જીવનમાં પ્રયોગ કરી લેવો. કોઈ કે રીંગણા કડવા છે કે મીઠા, કાકડી ચીબડા કડવા છે કે મીઠા, તો આપણે સંભારો કરતાં કરતાંય, ચીરું કરતાં કરતાંય અગાઉ ચાખી લઈએ છીએ. પછી નક્કી કરી કે નહીં આ ચીબડામાં વાંધો નથી, તો એ સામાન્ય વસ્તુ આપણે ચાખી જોઈએ છીએ. તો સત્સંગની વાતે હાલવાનું કે સંત મહાપુરુષો પ્રયોગો આપે નહીં, શાન સમજાવે તો એ પ્રમાણે એકે શાન સમજીને અંદર ઉતરતા નથી અને ચાખતા નથી, એટલે માનીને વયા જાય, એટલે એને કોઈ અસર થતી નથી. કાકડીની આરતી ઉતારી તો કડવી મીઠી આપણને કાંઈ વાંધો નથી, ભલે કડવી હોય તો મીઠી હોય, આપણે હું આરતી ઉતારીને લંગાઈ નાખી દેવાની છે, તો પછી એની ચાખવાની જરૂર ન પડે. અને ચાખવાની જરૂર ન પડે તેને કામ નહીં આવે. આ તો ચાખીને જોઈ લેવાનું થાય છે કે કેમ. એ જ જીવનમાં ઉતારે. એનું નામ સત્સંગ છે, એનું નામ ધ્યાન છે. દેહાધ્યાસ છૂટે તો પરમ તત્વને પામી શકાય. આજે દીવા હો પ્રગટાવ્યા હોય એનો ઉત્સવ સમજી લેવો, મનોમન પ્રગટાવવા અને જોઈ લેવું આહો વર્ષ મનુષ્યને ભાગમાં આપ્યા છે, એમાં આપણે કેટલા કાયદા ને હવે કેટલા બાકી છે, એમાંથી સાર તારવીને ક્યાં ક્યાં આપણી ભૂલ છે એ ચકાસીને હવે સત્સંગમાં ધ્યાનમાં જાય તો શું કરવાનું છે, શું કરશું તો આપણું ભવબંધન છૂટશે, આપણા કલ્યાણનો માર્ગ કંઈ ઉજળો થાય, શું કરવાની છે એ આજથી તપાસી લેવું. આ દિવાહો નામનું જે પર્વ છે, એ વ્રત જે વ્રત છે એ વ્રત લેવું, જીવવાનું કે સત્સંગ કરીને ધ્યાન કરીને હું મારા જીવનને ઉજાગર કરી નાખું અને પરમ તત્વને પામ્યા વિના આ જગતમાં મારો દેહ ન છોડું, એવી પ્રાર્થના સાથે સૌને જય ગુરુદેવ. સદગુરુદેવની જય. अपना अपना मात पिताની જય. સર્વે સંતોની જય. આજના ઉત્સવની જય. ઓમ